ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારના હસ્તે વેરાવળ ખાતે સરસ મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું। ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારે સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડ ખાતે તારીખ 27 નવેમ્બરથી તારીખ 6 ડિસેમ્બર 2025 સુધી ચાલનાર સરસ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું। સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ સરસ મેળો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો છે। આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું હતું કે સરસ મેળો સ્વદેશીની પ્રોત્સાહન આપવા માટે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગી બની રહેશે। સોમનાથ એ વર્ષોથી સંસ્કૃતિ અને આધ્યાત્મનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે આ પવિત્ર ભૂમિમાં ગીર સોમનાથ જિલ્લાની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગીર સોમનાથ અને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના સ્વ સહાય જૂથો અને વ્યક્તિગત કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વિવિધ વસ્તુઓ જેવી કે હસ્તકલા, હેન્ડલૂમ, વાંસની બનાવટ, મરી મસાલા, અન્ય ફૂડ પ્રોડક્ટ્સ જેવી વિવિધ વસ્તુઓનું બજાર વ્યવસ્થા પૂરી પાડવા માટે વેચાણ સહ પ્રદર્શન માટે પ્રાદેશિક સરસ મેળાનું ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવ્યું। વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિશન મંગલમ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। વંચિતો અને ગરીબો માટે કામ કરતી આ સરકાર માટે મિશન મંગલમનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યો, સખી મંડળ તેમજ સ્વસહાય જૂથોની એકત્રિત કરી બેંકો અને લઘુ ધિરાણ સાથે જોડી ગરીબીમાંથી બહાર લાવવાનો રહ્યો છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું। ત્યારે આજના જમાનામાં રોજગાર સ્કિલ બેઝડ થયું છે, ત્યારે આત્મનિર્ભરતા તરફ વધતા ભારત સાથે આર્થિક રીતે પણ વ્યક્તિ આત્મનિર્ભર બને તે માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત 262 લાભાર્થીઓને સ્વરોજગાર તાલીમ આપવામાં આવી હતી, જેમાંથી 210 લોકોનું પ્લેસમેન્ટ થયેલું છે। જ્યારે આરસેટી અંતર્ગત 1830 લાભાર્થીઓને સ્વરોજગાર તાલીમ આપવામાં આવેલી છે। આમ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુખાકારી અને આજીવિકા જાળવવા અને યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચવા માટે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સંવેદનશીલ સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે, તે ગૌરવની વાત છે। ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી લોકલાડીલા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીની આગેવાની અને ગુજરાત નાગરિકોની જન સુખાકારીના લાભો મળી રહે તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૌરવવંતા ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા પણ વેગ મળી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે અત્રેના મેળામાં સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે રાજ્યભરમાંથી મહિલાઓ પધારી છે। આ મહિલાઓનો આ મેળો ફળે તેવી અભ્યર્થના તેમણે આ તકે વ્યક્ત કરી હતી। જે કેસ ન્યૂઝ સાથે મહેશ વાજા, સોમનાથ।